હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય ગુજરાતી એકમ નંબર 21, જેમનું નામ છે તેજમલ, જેમનું સ્વાધ્યાય સોલ્યુશન આપણે એકદમ સચોટ રીતના અને બેસ્ટ રીતના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ. ચાલુ કરતાં પહેલાં જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરો. ચાલો સરસ રીતના સ્વાધ્યાય સોલ્યુશનની શરૂઆત કરીએ. ક્વેશ્ચન આન્સરમાં સાથે સાથે તમને લખવાનો ટાઈમ આપીશ, એટલે તમે ચિંતા ન કરતા. તમારે લખવાનું હશે તો લખાઈ પણ જશે. ક્વેશ્ચન 1, પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ખરાની એટલે કે સાચાની નિશાની કરવાની છે. પહેલું, કોરા કાગળનો અર્થ શું? કોરો કાગળ એમનો અર્થ શું થાય? તો કે વાંચી ન શકાય તેવો પત્ર, યુદ્ધની ધમકી ભર્યો પત્ર, કશું જ લખ્યું ન હોય તેવો પત્ર, કે સફેદ રંગનો કાગળ. તો સાચો જવાબ થઈ જશે બી, કે યુદ્ધની ધમકી ભર્યો પત્ર. બરોબર. આ નાની નાની વસ્તુ તો સાથે સાથે લખતી જવાની, આમાં ટાઈમ ન દઉં તો તમારાથી લખાઈ જતું હોય છે. બીજું, દાદા શા માટે રડતા હતા? દુશ્મનોના લશ્કરનો સામનો કરનાર પુત્રો નથી. દાદાના દીકરાઓના યુદ્ધમાં શહીદ થયા હતા. દાદાને પત્ર વાંચતા આવડતું નથી, કે દાદાને તલવારના ઘા વાગ્યા હતા તેથી. તો સાચો જવાબ આવશે એ, કે દુશ્મનોના લશ્કરોનો સામનો કરનાર તેમના પુત્રો નથી એટલા માટે. ત્રીજું, દરકટક વળાવી ઘરે પધારેલા તેજમલને દાદાએ ખૂબ જ ઠપકો આપ્યો. દુશ્મનો માટે સહાનુભૂતિનો ભાવ થયો. હવે ક્યારેય યુદ્ધમાં ન જવાની પ્રતિજ્ઞા લેવડાવી, કે દાદા અને કાકાએ મોતીડાથી વધાવ્યા. તો સાચો જવાબ આવશે ડી, કે દાદાએ અને કાકાએ મોતીડાથી તેઓને વધાવ્યા. નેક્સ્ટ, ચોથું, નીચેનામાંથી કયું વિધાન તેજમલને લાગુ પડતું નથી? અહીં જે હિંમત રાખો દાદા, અમે વહારે ચડીશું રે. હાથના ત્રાજવા દાદા, બાયલડીમાં રહેશે રે. તેજમલ સૌ સાથીડાની પાછળ રહ્યા, કે પગના ત્રાજવા દાદા મોજડિયુંમાં રહેશે રે. તો સાચો જવાબ થઈ જશે સી, કે તેજમલ સૌ સાથીડાની પાછળ રહ્યા. એ છે આમનો સાચો જવાબ, સાચો ઉત્તર. હવે આવે છે ક્વેશ્ચન આન્સર. ક્વેશ્ચન 2 એટલે કે મોટા ક્વેશ્ચન આન્સર. 2 થી 3 વાક્યોમાં આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. જ્યારે હું તમને લખવાનું કહું ત્યારે તમારે વિડીયોને પોઝ કરીને અથવા તો સ્ક્રીનશોટ લઈને લખી લેવાનું રહેશે. જોઈએ પહેલું, દાંત રંગાવ્યા બાબતે તેજમલ કયો ખુલાસો આપે છે? તો કે તેજમલ નાનો હતો ત્યારે મોસાળમાં ગયો હતો અને મોસાળમાં એમના હોશિલા મામીએ દાંત રંગાવ્યા હતા. એમના પછી બીજું, સોનાની દુકાને તેજમલ કઈ કસોટીમાંથી પાર ઉતર્યો તે જણાવવાનું છે. તો પહેલું, તેજમલ પોતાના સાથીઓ સાથે સોનાની દુકાને ગયો. ત્યાં સ્ત્રી અને પુરુષની પરખ કરવાની હતી. સામાન્ય રીતે પુરુષે પુરુષના ઘરેણાની પૂછપરછ કરે અને સ્ત્રી હંમેશા સ્ત્રીના ઘરેણાની કિંમત પૂછતી હોય છે. પરંતુ અહીં અવળું થયું હતું, કે તેજમલે બેરખાની કિંમત પૂછી અને આ રીતે સોનાના ઘરેણાની દુકાને તેજમલ પોતાની ઓળખ છુપાવવામાં કામયાબ રહ્યો, કે પોતાની ઓળખ છુપાવવામાં તે કામયાબ રહી ગયો. હવે મિત્રો, આ પેજમાં જે પ્રશ્નનો જવાબ છે તે તમે લખો હોય તો વિડીયોને પોસ્ટ કરીને તમે તમારી નોટબુકમાં લખી શકો છો. જોઈએ નેક્સ્ટ, ક્વેશ્ચન 3, નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર લખો. એમાં પહેલું, તેજમલને ઓળખવા સાથીઓએ કઈ કઈ પરીક્ષા કરી અને એના આ પરીક્ષામાં તેજમલ કઈ રીતે પાર ઉતર્યા? તમારા શબ્દોમાં તેમનો જવાબ તમારે લખવાનો છે. તો પહેલું, તો જવાબ, કે દુશ્મનો ઓળખી ન શકે તે માટે તેજમલ બધા સાથીઓને વાણિયાની દુકાને લઈ ગયો અને જાણતી હતી કે ત્યાં સ્ત્રી અને પુરુષ બંનેની કસોટી થઈ જશે. કેમ કે પુરુષ પાઘડીના મૂલ પૂછશે અને સ્ત્રી ચુંદડીના મૂલ પૂછશે. પણ તેમ થયું નહીં અને આથી પુરુષોએ ચુંદડીની કિંમત પૂછી અને તેજમલે મોર્યું પસંદ કર્યું. અને આવી જ રીતે તેજમલ સોનાની દુકાને લઈ ગયા, પણ ત્યાં પુરુષોએ સ્ત્રીના ઝુમખામાં મોહ માયા, પણ તેજમલ ઠાકોરે તો બેરખા પસંદ કર્યા અને આ જ રીતે તેજમલ પરીક્ષામાં પાર ઉતર્યા. આ પેજમાં જે પ્રશ્નનો જવાબ છે તમારી નોટબુકમાં તમે લખો હોય તો વિડીયોને પોઝ કરીને તમે લખી શકો છો.
બીજો પ્રશ્ન, સ્ત્રી સહજ કઈ કઈ લાક્ષણિકતાઓ કાવ્યમાં વર્ણવાય છે અને એ લાક્ષણિકતાને છુપાવવા તેજમલની શી યુક્તિઓ છે? વિગતે સમજાવો. વિગતે સમજાવવાનો અર્થ એ થાય કે વિગતવાર કહો, વિગતવાર સમજાવો. તો જવાબ જોઈએ. સામાન્ય રીતે સ્ત્રીઓને આભૂષણોનો શોખ બહુ જ હોય છે. માથે અંબોરો વાળે છે, હાથમાં બાજુબંધ લોકેટ પહેરે છે, પગમાં ઝાંઝર અને હાથમાં બંગડીઓ પહેરે છે. આ સ્ત્રી સહજ લાક્ષણિકતાઓ છે. આ સ્ત્રીની સહજ લાક્ષણિકતાઓ બતાવેલી છે. તેજમલમાં પણ આવી જ લાક્ષણિકતાઓ હતી, પરંતુ જ્યારે યુદ્ધમાં પિતાની મદદ કરવાની હતી ત્યારે ચિંતા હતી કે તેજમલ ઓળખાઈ જશે, પરંતુ તેજમલ એમ હારે તેમ ન હતી અને તેણે માથાના અંબોરામાં મોરિયું રાખી દીધું હતું. માથાનો અંબોરો હતો ત્યાં મોરિયું રાખી દીધું હતું. આ ક્વેશ્ચનનો આન્સર તમારે લખવો હોય તો તમે તમારી નોટબુકમાં વિડીયોને પોઝ કરીને લખી શકો છો. કાનની ફરતે બુકાની બાંધી લીધી હતી. તેને લાંબી બાઈની ચોરી પહેરી અને હાથની બંગડીઓ ઢાંકી દીધી હતી. પગમાં મોજડી પહેરીને પગના ઝાંઝર છુપાવી દીધા અને આમ તેજમલે આવી યુક્તિઓ કરી અને પોતાની સ્ત્રી સહજ લાક્ષણિકતાઓ છુપાવી દીધી કે પોતે સ્ત્રી છે તેવી લાક્ષણિકતાઓ તેઓએ છુપાવી દીધી હતી, કારણ કે સ્ત્રી હોય અને યુદ્ધમાં લડવા દેવામાં આવે નહીં એટલા માટે. આ સોલ્યુશન તમારે લખવું હોય તો વિડીયોને પોઝ કરીને તમે લખી શકો છો. ક્વેશ્ચન 4, નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. કાવ્ય આપેલું છે, તે પંક્તિ આપણે સરસ રીતના સમજાવવાની છે કે શીદને રૂવો છો દાદા, શું છે અમને કહો ને રે. દળ કટક આવ્યું છે, દીકરી વહારે કોણ ચડશે રે. તો જોવો જો એમનો જવાબ કે દીકરી તેજમલ દાદાને પૂછે છે કે શીદને રોવો છો, શું કામ તમે રોવો છો, દાદા અમને કહો. ત્યારે દાદાએ દીકરીને તેજમલને કહ્યું કે આપણા રાજ્ય પર દુશ્મનોએ આક્રમણ કર્યું છે. આપણી વહારે કોણ આવશે કે આપણા રાજ્યમાં દુશ્મનોએ આક્રમણ કર્યું છે, પરંતુ આપણામાંથી કોણ જશે તેમને રોકવા માટે? 7 દીકરીના પિતાને એક પણ શૂરવીર પુત્ર નથી અને આથી દુશ્મનોનો સામનો કોણ કરશે? આજે દાદા છે 7 દીકરીના પિતા છે, એમને એક પણ દીકરો નથી, તો દીકરો નથી તો લડવા માટે જાશે કોણ? અને આ વ્યથાને લીધે દાદા રડી પડ્યા હતા. બરોબર. આ પેજનું સોલ્યુશન તમારે લખવું હોય તો વિડીયોને પોઝ કરીને તમારી નોટબુકમાં તમે લખી શકો છો. આની સાથે સાથે મિત્રો આ એકમનું સ્વાધ્યાયનું સોલ્યુશન પૂરું થાય છે. આશા રાખું છું તમારે જે જોતું હતું તે વ્યવસ્થિત તમને મળી ગયું હશે. જો તમને મજા આવી છે, વિડીયો ગમ્યો છે, તો ચોક્કસથી તમારે અત્યારે જ વિડીયોને લાઇક કરવાનો છે, જેથી કરીને મને સારા વિડીયો બનાવવાનું મોટિવેશન મળે. ત્યારબાદ તમારા ધોરણનો તમારે કોર્સ ખરીદવો છે તો પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે અને ત્યાંથી તમને તમારા ધોરણનો સરસ મજાનો કોર્સ મળી જશે. આમની PDF ફાઇલ જોતું હોય તો ટેલિગ્રામમાં જઈને વામજા એજ્યુકેશન સર્ચ કરજો અને જ્યાં આપણું ગ્રુપ આવે ત્યાં ફોલો કરી દેજો, એટલે તેમની અંદર તમને PDF ફાઇલ મૂકવામાં આવશે ને ત્યારે મળી જશે. અને ઘણા લોકો કહેતા સર વોટ્સઅપમાં અમને વિડીયો મોકલો, તો વોટ્સઅપ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે તેમાં ફોલો કરી શકો છો, તો તેમાં તમને વિડીયોની લિંકો પણ મળી જશે. મળીએ છીએ સરસ મજાના નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, ધન્યવાદ. ભણતા રહ્યો, ગણતા રહ્યો, પ્રેમ કરતા રહ્યો. આભાર.